તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં દવા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 34 થયો છે. ફેક્ટરીમાંથી 31 મૃતદેહ મળી આવ્યા છે. તે જ સમયે 3 લોકોના હોસ્પિટલમાં મૃત્યુ થયા છે. 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે સંગારેડ્ડીના એસપી પરિતોષ પંકજે આ માહિતી આપી છે. સોમવારે સવારે ફેક્ટરીના રિએક્ટર યુનિટમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત સવારે 8:15 થી 9:30 વાગ્યાની વચ્ચે પાસુમિલ્લારામ ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત સિગાચી ઇન્ડસ્ટ્રીમાં થયો હતો. પીએમ મોદીએ એક્સ પોસ્ટ દ્વારા વિસ્ફોટની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીએમ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત કરી છે.